પાસપોર્ટ બીજા દેશનો, ઓરિજિન ભારતનું અને હાથમાં ઓસીઆઈ કાર્ડ. પણ ટેન્શન કે ઇમરજન્સી સિચ્યુએશનમાં શું ઇન્ડિયા એન્ટ્રી રોકી શકે છે? આ સવાલ ખાસ કરીને યુએસ, યુકે, કેનેડા જેવા દેશોમાં રહેનારા ઇન્ડિયન ઓરિજિન લોકો માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે જોઈશું કે ઓસીઆઈ સ્ટેટસ એકચ્યુઅલી શું છે, ઇન્ડિયાના કાયદા આ વિશે શું કહે છે, કઈ સિચ્યુએશન્સમાં એન્ટ્રી ડિનાય થઈ શકે છે, કેન્સલેશન્સના રૂલ શું છે અને આવા સમયમાં ઓસીઆઈ કાર્ડ હોલ્ડર્સે કઈ વાતોનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે. તો સૌથી પહેલાં આપણે બેઝિક સમજી લઈએ. તો ઓસીઆઈ એટલે ઓવરસીઝ સિટીઝન્સ ઓફ ઇન્ડિયા. એ ફૂલ સિટીઝનશિપ નથી, એ લાઈફલોંગ વિઝા ફેસિલિટી છે જે ઇન્ડિયન ઓરિજિનના ફોરેન નેશનલ્સને આપવામાં આવે છે. એનો લીગલ બેઝ છે સિટીઝનશિપ એક્ટ 1955 અને સિટીઝનશિપ રજિસ્ટ્રેશન ઓફ સિટીઝન્સ એન્ડ ઇસ્યુ ઓફ નેશનલ આઇડેન્ટિટી કાર્ડ્સ રૂલ. ઓસીઆઈ હોલ્ડર્સને મલ્ટિપલ એન્ટ્રી, મલ્ટીપર્પઝ લાઈફલોંગ વિઝા મળે છે ઇન્ડિયા આવવા માટે. એમને એફઆરઓ રજિસ્ટ્રેશનની જરૂર નથી હોતી જો સ્ટે 180 દિવસથી વધારે હોય અને એ એનઆરઆઈને બરાબર ઇકોનોમિક અને એજ્યુકેશનલ બેનિફિટ્સ લઈ શકે છે એનાથી, એક્સેપ્ટ એગ્રીકલ્ચરલ લેન્ડ પરચેઝ અને કેટલાક રિસ્ટ્રિક્ટેડ રાઇટ્સ. પણ એક વાત ક્લિયર છે કે ભાઈ ઓસીઆઈ હોલ્ડર ઇન્ડિયન સિટીઝન નથી હોતા, એમની પાસે વોટિંગ રાઇટ નથી હોતા, ઇલેક્શન નથી લડી શકતા, કોન્સ્ટિટ્યુશનલ પોસ્ટ નથી હોલ્ડ કરી શકતા, એન્ટ્રી રાઇટ ઓટોમેટિક ફંડામેન્ટલ રાઇટ નથી, પણ વિઝા બેઝ પ્રિવિલેજ છે. આ ફરક સમજવો બહુ જરૂરી છે. તો હવે વાત કરીએ એન્ટ્રી ડિનાય થવાની. તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના રૂલ્સ પ્રમાણે ઓસીઆઈ કાર્ડ કેન્સલ કરી શકાય છે જો હોલ્ડરે રજિસ્ટ્રેશનના સમયે ફોલ્સ ઇન્ફોર્મેશન આપી હોય, નેશનલ સિક્યોરિટી કન્સર્ન હોય, ઇન્ડિયન ઇન્ટરેસ્ટ વિરોધની એક્ટિવિટીમાં જોડાયેલા હોય કે પછી લો વાયોલેશન થયું હોય. સિટીઝનશિપ એક્ટની કલમ 7D મુજબ કેન્સલેશનનું પ્રોવિઝન છે. કેન્સલેશન પછી એન્ટ્રી રાઇટ ખતમ થઈ જાય છે. આ સિવાય જનરલ ઇમિગ્રેશન કંટ્રોલ પાવર્સ ગવર્મેન્ટની પાસે રહે છે. ફોરેનર્સ એક્ટ 1946 અને પાસપોર્ટ એન્ટ્રી ઇન્ટુ ઇન્ડિયા એક્ટ 1920 મુજબ સેન્ટરને પાવર છે કે ભાઈ પબ્લિક સેફ્ટી, નેશનલ સિક્યોરિટી કે ઇમરજન્સી સિચ્યુએશનમાં કોઈ પણ ફોરેન નેશનલની એન્ટ્રી રેગ્યુલેટ કે રિસ્ટ્રિક્ટ કરી શકે છે. કેમ કે ઓસીઆઈ ટેકનિકલી ફોરેન પાસપોર્ટ હોલ્ડર છે, એટલે એક્સ્ટ્રા ઓર્ડિનરી સિચ્યુએશનમાં ટેમ્પરરી રિસ્ટ્રિક્શન્સ લાગી શકે છે. જેમ કે કોવિડ સમયે ટ્રાવેલ સસ્પેન્શન થયેલું. કોવિડ વખતે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સે નોટિફિકેશન જાહેર કરીને કેટલાક સમય માટે ઓસીઆઈ એન્ટ્રી સસ્પેન્ડ કરી હતી, પછી ફેસ્ટ મેનરમાં રિસ્ટોર કરી હતી. એનો મિનિંગ એ છે કે લો ગવર્મેન્ટને ઇમરજન્સી પાવર્સ આપે છે પણ બ્લેન્કેટ પરમેનન્ટ ડિનાયલ નથી હોતું. નોટિફિકેશન બેઝ ટાઈમ બાઉન્ડ રિસ્ટ્રિક્શન થઈ શકે છે. હવે યુએસમાં રહેનારા ઇન્ડિયન ઓરિજિન ફેમિલીઝ માટે સમજવું જરૂરી છે કે ઓસીઆઈ કાર્ડ વેલિડ ટ્રાવેલ ડોક્યુમેન્ટ છે, પણ ટ્રાવેલ એડવાઇઝરી અને એમએચએ નોટિફિકેશન ચેક કરવું જરૂરી છે. ઇન્ડિયા આવતા પહેલાં ઓફિશિયલ સોર્સિસ જેમ કે ઇન્ડિયન એમ્બેસી વેબસાઇટ, એમએચએ કરિક્યુલર્સ અને બ્યુરો ઓફ ઇમિગ્રેશન અપડેટ્સ જોવી જોઈએ. એરલાઇન બોર્ડિંગ પણ ગવર્મેન્ટ નોટિફિકેશનના આધાર પર ડિસાઇડ થાય છે. લીગલ રાઇટ્સની વાત કરીએ તો જો કોઈ ઓસીઆઈ હોલ્ડરની એન્ટ્રી એરપોર્ટ પર રોકવામાં આવે છે તો એને રિટર્ન રીઝન માંગવાનો અધિકાર છે. જો કેન્સલેશન ઓર્ડર ઇસ્યુ થયો છે તો રિપ્રેઝન્ટેશન ફાઇલ કરી શકાય છે. હાઈકોર્ટમાં જ્યુડિશિયલ રિવ્યુનો ઓપ્શન પણ અવેલેબલ છે જો ડિસિઝન આર્બિટ્રેટરી લાગે તો. ઇન્ડિયાનું કોન્સ્ટિટ્યુશન આર્ટિકલ 14 મુજબ ઇક્વાલિટી બિફોર લો આપે છે, એટલે એક્ઝિક્યુટિવ એક્શન રીઝન્ડ અને લોફુલ હોવા જોઈએ, પણ પ્રેક્ટિકલ લેવલ પર સૌથી જરૂરી પ્રિકોશન હોય છે ડોક્યુમેન્ટેશન ક્લિયર રાખવું. પાસપોર્ટ વેલિડ હોય, ઓસીઆઈ કાર્ડ અપડેટેડ હોય, રીઇસ્યુઅન્સ રૂલ ફોલો કર્યા હોય. ગવર્મેન્ટે રૂલ સિમ્પ્લિફાઈ કર્યો છે કે ભાઈ 20 વર્ષની પહેલાં એકવાર અને 50 વર્ષની ઉંમર પછી એકવાર ઓસીઆઈ રીઇસ્યુ કરવું જરૂરી છે. એ થવું જરૂરી છે, અથવા નવો પાસપોર્ટ બને ત્યારે. ફોટો મિસમેચ કે પછી ઓલ્ડ પાસપોર્ટ ડિટેલ્સ ટ્રાવેલ ઇસ્યુ ક્રિએટ કરી શકે છે. સિક્યુરિટી રિલેટેડ કેસીસમાં જો એજન્સીના ડાઉટ હોય તો સેકન્ડરી ક્વેશ્ચનિંગ થઈ શકે છે, એમાં કોઓપરેશન જરૂરી છે. ફોલ્સ ડિક્લેરેશન, ક્રિમિનલ કેસ, કન્સીલમેન્ટ કે વિઝા મિસયુઝ ફ્યુચર એન્ટ્રીને પ્રોબ્લેમમાં મૂકી શકે છે, એટલે ટ્રાન્સપરન્સી મેન્ટેન કરવી સેફેસ્ટ એપ્રોચ છે. ત્યારે જો વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો તો લાઇક કરો, શેર કરો. આવી જ અપડેટ્સ માટે જોતા રહો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અર્બન ગુજરાતી.